અંજાર તાલુકાના જૂના સુગરિયા ગામે ગઈકાલે 6 મંદિરના તાળા તૂટ્યા હતા અને આભૂષણોની ચોરી થઈ હતી. પોલીસે ગણતરીના કલાકમાં 2 આરોપીની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કર્યો. અંજારના જૂના સુગરિયા ગામમાં 6 મંદિરોમાં ચોરી કરનાર તસ્કરોને અંજાર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યા. અંજાર પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ ગામમાં રહેતા જીવાભાઈ વાલાભાઈ ગુજરિયાના જણાવ્યા મુજબ ફરિયાદી અને સાયદોના ગામમાં આવેલ 6 મંદિરોમાં ગઈકાલે રાત્રે 2 થી 5 વાગ્યાના અરસામાં ચોરી થઈ હતી. મંદિરોના નકુચા ખોલી ચાંદીના નાના મોટા છત્તર અને સોનાના છત્તર તથા રસોડાના વાસણ મળી 40,500ના મુદ્દામાલની ચોરી થઈ હતી. ધાર્મિક લાગણી દુભાવતા રોષ ફેલાયો હતો. અલગ અલગ 6 મંદિરોમાંથી ચોરી થયેલ હોવાથી ગુનાની ગંભીરતા સમજી અને લોકોની ધાર્મિક લાગણી તથા આસ્થાનો વિષય હોવાથી પીઆઈ AR ગોહિલે આ ગુનાને તાત્કાલિક શોધી કાઢવા પોતે જાતે રસ દાખવી અંજાર પોલીસ સ્ટેશનના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી અને ગુનાની તપાસ JS ચુડાસમાને સોંપી ગુનાને શોધવા પ્રયત્નશીલ હતા. તે દરમિયાન હ્યુમન રિસોર્સ બાતમી હકીકત આધારે પુનિત મરણ તથા પ્રદીપસિંહ જાડેજા રહે સુગરિયા તાલુકો અંજારવાડાને મંદિરોમાં ચોરી કરેલ હોવાની હકીકત આધારે પકડી પાડી મંદિર ચોરી બાબતે ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા મંદિર ચોરીના ગુનાની કબૂલાત આપી હતી. આ બંને આરોપીઓએ ચોરી કરેલ મુદ્દામાલ સુગરિયા ગામની પછવાડા વિસ્તારમાં બાવળની જાળીમાં છુપાયેલ હોવાની હકીકત જણાવતા આરોપીઓને સાથે રાખી ચોરીમાં ગયેલ સોના ચાંદીના છત્તર અને વાસણો સહિત 40,500નો તમામ મુદ્દામાલ રિકવર કરી બંને આરોપીઓની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. આ કામગીરી અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ AR ગોહિલ, PSI JS ચુડાસમા અને અંજાર પોલીસ સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવેલ છે. રિપોર્ટ ભારતી માખીજાણી, અંજાર.